હવે આ ત્રણ જે વંશ થયા, દેવ, દાનવ અને માનવ, એટલે પરીક્ષિત રાજા અહીંયા પ્રશ્ન પૂછે છે કે મહારાજ, દેવ, દાનવ, માનવ ઉપર ભગવાન કૃપા કેમ કરે? તો કે રાજા સાંભળ, ભગવાન દેવતાને ઉગારે, મનુષ્યને તારે અને રાક્ષસને મારે. આ ત્રણ કામ ભગવાનના છે: મારવું, તારવું અને ઉગારવું. પરિસ્થિતિ કે ભગવાન આવું શું કામ કરે છે? તો કે રાજા સાંભળ, આ ભગવાનની લીલા છે. પણ કે આવી લીલા, એકને મારે ને એકને તારે ને એકને ઉગારે, કા આવું કરીને ભગવાન કરે છે શું? પરીક્ષિતે કીધું. એટલે સુખદેવજી મહારાજ જવાબ આપ્યો કે રાજા સાંભળ, આ મારવું, તારવું, ઉગારવું ત્રણ કર્મ કરે, પણ એક જ કામ ભગવાન કરે. શું? મોક્ષ આપે છે. હે રાજા, ભગવાન જેને ઉગારે એને મોક્ષ આપે, જેને તારે એને મોક્ષ આપે, અને જેને મારે એને મોક્ષ આપે છે.